આજના મહત્વના મુદ્દા પર આપણે જો વાત કરીએ તો મોરબીના એક ગોડાઉનમાં જેવી રીતે આગ ફાટી નીકળી હતી, રાજ્યમાં જેવી રીતે વધુ એક મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની આ ઘટના જેવી રીતે બની છે, જેને લઈને અનેક સવાલો ઊભા થાય છે। મોરબી જિલ્લાની રફાળેશ્વર જીઆઈડીસીમાં આવેલા ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો, જે ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાઈ ગયો છે। આગની ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। આગની વિકરાળતાને જોતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો અને આસપાસના અન્ય શહેરોની ફાયર વિભાગની ટીમને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો જે છે તે હાથ ધરવામાં આવ્યા હતા। મગફળીના મોટા જથ્થા અને તેના પેકિંગ માટે ઉપયોગમાં લેવાતા કંતાનના કોથળાને કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ ગઈ હતી, જેને કારણે આગને કાબૂમાં લેવામાં ભારે મુશ્કેલી પડી હતી। આગને કારણે મગફળીનો મોટો જથ્થો જે છે તે બળીને ખાખ થઈ ગયો છે। આ ઘટનામાં કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજો છે। આ અંગે વેરહાઉસના મેનેજરને જણાવ્યું હતું કે ગોડાઉનમાં નાફોડ દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળી રાખવામાં આવી હતી, જેમાં કોડીનાર, તાલાલા, ઉના, રાજકોટ સહિત જુદી જુદી 10 મંડળીઓ તરફથી મગફળી લાવવામાં આવી હતી। મેનેજરે વધુમાં જણાવ્યું કે ગોડાઉનમાં મગફળી બગડી ન જાય તે માટે દર 15 દિવસે દવાનો છંટકાવ પણ થતો હતો અને 45 દિવસે ફ્યુમિગેશન કરવામાં આવતું હતું। છેલ્લા 8-9 દિવસથી ગોડાઉન બંધ હતું અને અચાનક શનિવારે આગ લાગી ગઈ હતી। હવે આ આગ કયા કારણસર લાગી હતી તેનું ચોક્કસ કારણ તો સામે નથી આવ્યું, પરંતુ મગફળીના ગોડાઉનમાં લાગેલી આગને લઈને અનેક સવાલો ઊભા થયા છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અનેક જગ્યાએ મગફળીના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બની ચૂક્યો છે, ત્યારે મગફળીના ગોડાઉનમાં આ જેવી રીતે ભીષણ આગ લાગી હતી। આગમાં મોટા પ્રમાણમાં મગફળીનો જથ્થો ખાખ થયો હતો। મગફળીના ગોડાઉનમાં આગ લાગતા અનેક સવાલો ઊભા થાય છે। આગની ઘટના માટે જવાબદાર કોણ છે? અગાઉ પણ અનેક વખત આવી રીતે મગફળીના ગોડાઉનમાં આગ લાગી ચૂકી છે, ત્યારે હવે અહીંયા સવાલ એ છે કે જેવી રીતે રફાળેશ્વર નજીક આ જેવી રીતે ઘટના ઘટી હતી, આગની ઘટના માટે કોણ જવાબદાર છે? ગોડાઉનમાં મગફળીનો વિશાળ જથ્થો આગમાં ખાખ થતા હવે રાજકીય પ્રતિક્રિયાઓ તેજ બની છે। પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયાએ ઘટનાને ગંભીર ગણાવી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। તેમણે જણાવ્યું કે ખેડૂતોના હિત સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન સ્વીકાર્ય નથી અને આગ માટે જવાબદાર કોણ છે તે નક્કી કરીને જવાબદારી ફિક્સ કરવાની જરૂરી છે। પરંતુ જેવી રીતે આ ઘટના ઘટી છે, રફાળેશ્વરની આ ઘટના છે, જેમાં નાફેડ ગોડાઉનમાંથી આગની ઘટના સામે આવી છે, મગફળી ખાખ થયું હતું, ત્યારે મોહન કુંડારિયાની ઘટનાને લઈને મોટી પ્રતિક્રિયા સામે આવી છે। તેમના પ્રતિક્રિયા અનુસાર દોષિતો સામે કડક કાર્યવાહી થશે તે તેમના દ્વારા માંગ કરવામાં આવી છે। ખેડૂતોના હિત સાથે સમાધાન નહીં તેવું મોહન કુંડારિયાનું કહેવું છે, ત્યારે આગ મામલે જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી છે, કારણ કે જેવી રીતે મોટા પ્રમાણમાં આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, આ બધા મગફળી જે છે, જેવી રીતે બોરીઓ આપ જોઈ શકો છો કેવી રીતે તેમાં આગ ફાટી નીકળી હતી, ત્યારે અનેક ગંભીર સવાલો ઊભા થાય છે, કારણ કે જેવી રીતે ફાયર સેફટીની જો આપણે વાત કરીએ તો ફાયર સેફટીના કોઈ સાધનો ઉપલબ્ધ નહોતા, કોઈ પણ જાતની તૈયારી નહોતી, જેથી કરીને તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે। ત્યારે આગ માટે જવાબદાર કોણ છે તે નક્કી કરીને જવાબદારી ફિક્સ કરવી જરૂરી છે તેવું જણાવવામાં આવ્યું છે। જેવી રીતે મોહનભાઈ કુંડારિયાએ આ ગંભીર પરિસ્થિતિને લઈને પ્રતિક્રિયા આપી છે, ત્યારે તેમના દ્વારા દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ તો ઉઠી જ રહી છે, પરંતુ આગની ઘટના માટે જવાબદાર કોણ છે? કારણ કે આ કોઈ નાની વાત નથી। મોટા પ્રમાણમાં મગફળીનો જથ્થો જે છે તે બળીને ખાખ થયો છે, જેના લીધે હવે કડક કાર્યવાહી કરવાની જરૂર તો છે જ, પરંતુ હવે જોવાનું એ જ રહ્યું છે કે આ દોષિતો જે છે તેમના સામે કડક કાર્યવાહી ક્યારે થશે। અત્યારે આની જાળવણી માટે અમારે દર 15 દિવસે એમાં દવાનો છંટકાવ થતો હોય અને 45 દિવસે ફ્યુમિગેશન થાય, એટલે આખું ગોડાઉન બંધ કરી દેવામાં આવે। ગેસના કારણે જંતુઓ મરી જાય માટે, એટલે 8-9 દિવસથી આ ગોડાઉન ખુલેલ પણ નહોતું। એટલે આજે રિવાન્ડો ગોડાઉન છે લગતી જજ, ત્યાં હું ફરજ બજાવતો હતો,
એ દરમિયાન અહીંના માલિકનો ફોન આવ્યો 1:40 કે અંદર ધુમાડા નીકળે છે. એટલે તુરંત હું ત્યાંથી રવાના ગયો, ફાયર બ્રિગેડને જાણ કરી. તો અમે એના ફાયર બ્રિગેડને સાથે જ આવી ગયા, દારૂ તોડી અને તરત જ કામગીરી ચાલુ કરી દીધી. તો આશરે 1,60,000 ગુણી જે સ્ટોરેજ હતી, આગના કારણે મોટું નુકસાન થયેલ છે. ના નુકસાનની તમામ ભરપાઈ વેર હાઉસિંગ કોર્પોરેશને કરવાની છે. એટલે નાફેડને આના માટે વેરહાઉસ કોર્પોરેશનમાં ક્લેમ કરવાનો થશે. આની તમામ જવાબદારી જ્યારે વેરહાઉસ કોર્પોરેશનની હોય ત્યારે આમાં આગ લાગવાના કારણે વેર હાઉસિંગ કોર્પોરેશન એની એફઆઈઆર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. FSL એનો રિપોર્ટ કરવા આવશે અને એના CCTV ફૂટેજ હતા એ પોલીસ ખાતાના માધ્યમથી ઇન્ક્વાયરી કરવામાં આવશે. આ ગોડાઉનને આગમાં જે કોઈ દોષિત હોય એને અમે એક્શન લેવામાં આવશે. અને નાફેડ દ્વારા જે ખેડૂતોની ખરીદેલી મગફળીનો સ્ટોરેજ કરવામાં આવેલો હતો તેમાં જે લોસ આવેલ છે તે વેર હાઉસિંગ કોર્પોરેશનના માધ્યમથી રિકવરી કરવામાં આવશે. આ બાબતમાં જે કાંઈ હશે એની પૂર્ણ તપાસ કરવામાં આવશે. ત્યારે જેવી રીતે હાલમાં જ જેવી રીતે આપણે જોયું કે જેવી રીતે મોહન કુંડારિયાએ જણાવ્યું છે કે દોષિતો સામે કડક કાર્યવાહી તો થશે જ. ત્યારે મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ જેવી રીતે લાગી હતી. અંદાજે 1.59 જેટલો મુદ્દામાલ જેવી રીતે રૂપિયાનું બળીને ખાખ થયો છે. ત્યારે હવે આટલી મોટી ભરપાઈ કોણ કરશે અને દોષિતો સામે કડક કાર્યવાહી ક્યારે થશે તે જોવાનું રહ્યું છે. ત્યારે હાલમાં જેવી રીતે મગફળી લાવવામાં આવી હતી ત્યારે મેનેજરે વધુમાં જણાવ્યું હતું કે ગોડાઉનમાં મગફળી બગડી ન જાય તે માટે દર 15 દિવસે દવાનો છંટકાવ થતો હતો અને 45 દિવસે ફ્યુમિગેશન કરવામાં આવતું હતું. છેલ્લા 8-9 દિવસથી ગોડાઉન બંધ હતું અને અચાનક શનિવારે આગ લાગી હતી. ત્યારે મગફળીના ગોડાઉનમાં આ ભીષણ આગ લાગી હતી. ખેડૂતોએ મહામહેનતે પકવેલી મગફળી જેવી રીતે સ્વાહા થઈ ગઈ છે. એક જ ઝાટકે આ ભીષણ આગને કારણે જેવી રીતે મગફળી બગડી છે તેની ભરપાઈ કોણ કરશે? ત્યારે ખેડૂતોએ જેવી રીતે મહામહેનતે પકવેલી મગફળી સ્વાહા થઈ ગઈ છે તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે આ આગ લાગવાના કારણે. ત્યારે જેવી રીતે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે ત્યારે હવે આની ભરપાઈ ક્યારે થશે? અંદાજે ઘણી બધી બોરીઓ મગફળીની જે છે તે બળીને ખાક થઈ ગઈ હતી. ત્યારે ગોડાઉન છે કે અગ્નિકુંડ એ મુદ્દા પર આપણે જેવી રીતે આજે વાત કરી રહ્યા છીએ. ત્યારે ખેડૂતોએ મહામહેનતે આવી રીતે મગફળીનો પાક જેવી રીતે પકવ્યો હતો તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ત્યાં મગફળી જે છે તે સ્વાહા જેવી રીતે થઈ ગઈ છે આ આગ લાગવાના કારણે. ત્યારે તેમની ભરપાઈ કોણ કરશે તે એક મોટો સવાલ છે. કારણ કે ખેડૂતો જેવી રીતે આખું વર્ષ મહેનત કરતા હોય છે ત્યારે આવી એક જ ઝટકામાં આવી રીતે ગોડાઉનમાં આવી રીતે આગ લાગે અને બધી મહેનત પર પાણી ફરી વળી જાય ત્યારે તેની જવાબદારી કોણ લેશે? ખેડૂતોને ન્યાય કોણ અપાવશે? તે એક મોટો સવાલ છે. કારણ કે આ આગ લાગવાના કારણ તો હજી સુધી અકબંધ છે, પરંતુ ચોક્કસપણે જેવી રીતે બેદરકારી દેખાઈ રહી છે. કારણ કે આગ લાગ્યાના કારણે અંદાજે રૂપિયા 1.59 લાખનો મુદ્દામાલ જે છે તે બળીને ખાક થયો છે. ત્યારે તેની ભરપાઈ કોણ કરશે? ખેડૂતોને ન્યાય કોણ અપાવશે? કારણ કે આ આગ જેવી રીતે આવી એક વખત નહીં પરંતુ ઘણી વખત મગફળીના ગોડાઉનમાં આગ લાગી ચૂકી છે. આવા બનાવો બની ચૂક્યા છે. ત્યારે હવે આની સામે કડક કાર્યવાહી ક્યારે થશે? દોષિતો સામે કડક કાર્યવાહી ક્યારે થશે તે જોવાનું રહ્યું છે. પરંતુ અમે પ્રદેશ 24 ગુજરાતીના માધ્યમથી જેવી રીતે આપ હાલમાં જોઈ રહ્યા છો કે આ ગોડાઉનમાં કેવી રીતે આગ લાગી હતી અને ખેડૂતોના મહામહેનતે પકવેલી મગફળી કેવી રીતે સ્વાહા થઈ ગઈ હતી. એક જ ઝાટકે અનેક મગફળીની બોરીઓ બળીને ખાખ થઈ હતી. ત્યારે આજ મુદ્દા પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે ખેડૂત નેતા શિવુભા ગઢવી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી શિવુભા ભાઈ, સૌ પ્રથમ પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે.
શિવુભાઈ જેવી રીતે આ ઘટના ઘટી છે મોરબીમાં મગફળીનો જથ્થો જેવી રીતે બળીને ખાક થયા છે, મગફળીના ગોડાઉનમાં જેવી રીતે આગ લાગી છે, ત્યારે ચોક્કસપણે આ ખેડૂતોની જેવી રીતે મહેનત કરતા હોય છે તેમના દ્વારા આવી રીતે આગમાં બળીને તેમનો જે સામાન છે જે બળીને ખાક થઈ જાય, ખેડૂતો સાથે આ ખાસ કરીને અન્યાય છે, તે મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને તમારી શું માંગ છે? આજે આપણી જે આગ જે લાગી છે ને એ વેસાઉટ મારી ગામની નજીક જ થાય છે, એટલે અમારા ગામજનોએ કીધું કે અહીંયા કંઈક આગ લાગેલી છે, એટલે હું ગામમાંથી માણસો લઈને ત્યાં પહોંચ્યો તો જોયું તો આગ તો બહુ જબરી હતી, કઈ કંટ્રોલ આવે એવી આગ હતી નહીં, પણ છતાંય અમે અમારી બનતી મહેનત કરી ત્યાં, કારણ કે આગ જાજી હતી, જેથી કાંઈ માનહાનિ ન થાય એ આપણે જોવું પડે, માનવતા પેલી જોવી પડે, પછી ત્યાં જે કાંઈ સુવિધા નથી એની સાથે કોમ્પ્રોમાઇઝ કરી સુવિધાનો ઉપયોગ કરાયો, બાજુમાં પાણીનું અમારું તળાવ છે, એમને ક્યાંય દૂર ભરવા ન જવું પડે, દૂર પાણીના તળાવમાંથી અમે પાણી ભરાવાનું કરાવ્યું ચાલુ, પછી જીસીબી જોતું હતું, જીસીબી મગાવી દીધું, એમને જે પ્રાથમિક સુવિધા જેમના પાસે નથી ને એમ પૂર્ણ કરી ગામના આવે. જી શિવભાઈ, ચોક્કસપણે એટલે જેવી રીતે આપે જણાવ્યું કે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ જ નહોતી, જેવી રીતે આપે જણાવ્યું, ત્યારે હવે એ છે કે ચોક્કસપણે આ બેદરકારી તંત્રની દેખાઈ જ રહી છે, કારણ કે ફાયર સેફટી વિભાગની જેવી રીતે ફાયર સેફટીના સાધનો જે ઉપલબ્ધ હોવા જોઈએ તે ઉપલબ્ધ નહોતા, જેથી કરીને આટલો મોટો બનાવ બન્યો છે તેને રોકી શકવામાં મુશ્કેલી પડી હતી તમને, ત્યારે એ જ છે કે હવે તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે આવો કોઈ બનાવ તાત્કાલિક બને, આપણા આગળ કોઈ સુવિધા ન હોય તો એ આગ ઓલવી જ કેવી રીતે? કારણ કે આગે જેવું વિકરાળ રૂપ લઈ લીધું હતું, અને ન્યાના અધિકારી હતા એને મેં કીધું કે ભાઈ વચ્ચેનું થડથી તોડીને આપણે હોરો રસ્તો કરી નાખી, જેટલું બચે એટલું ગોડાઉન બચાવી લઈ, મફળી બચાવી લઈ, બાકી તો કીધું આ તમે આમ જોયા કરશો તો આ તો બધું બની જશે હમણાં. થોડુંક મારે અધિકારી યારે ઘર્ષણ થયું હતું ત્યાં, કારણ કે મારી કોઈ મેં એને વાત રજૂઆત એવી કરી કે ભાઈ તમારે જે ઘટતું એ બોલો અમે વસ્તુ મગાઈ દેશું તમને, પણ તમે જેટલી ઉતાવળથી આ કરાવશો એટલું અમે રોકી શકશું આગને આગળ. એમ પાણી ચલાવવું હોય મેં કીધું આ ખોલવું જ પડે ને, ખોલ્યા વગર પાણી કેવી રીતે તમે અહીંયા પહોંચાડશો? કે અમને ઉપરથી આદેશ આવે ને પછી અમે આ ખોલવા દઈ શટર. જી શિવભાઈ, ચોક્કસપણે જેવી રીતે આપે જણાવ્યું કે ત્યાં અધિકારીઓ સાથે તમે જેવી રીતે વાત કરી, તેમનું કહેવું એ જ હતું કે ઉપરથી આદેશ આવે ત્યારે અમે આગળ અમે બધું કરશું, પણ હવે એ છે કે એટલામાં તો બધું માલ સામાન બળીને ખાક થઈ જાય, શું બધું પતી જાય પછી આદેશ આવે ને પછી તમે કામગીરી કરો, એનો તો કોઈ અર્થ જ નથી બનતો. એવું થયું મેડમ, એવું જ થયું. જે અમે આવીને એને કીધું કે આગ રોકવી હોય તો એનું પેલું કારણ કે તમે જ્યાંથી આપણે વચ્ચેથી રસ્તો કરો તો આગ રોકાશે, ને પાણીની બી તમારા ઘર સુવિધા છે નહીં, તો અમે ગામ કહી છીએ કે અમે કઈ એવી રીતે કરો એટલે પાણીની તમને સુવિધા મળી જાય ફાયર સેફટીને. 2 ટાંકા તમે તો કઈ ન થાય, ઓછામાં ઓછા 5-7 ટાંકા જોઈએ ત્યારે આગ કાબુમાં આવે. પછી એમને મગાવ્યા પણ બહુ મોડું થઈ ગયું ત્યારે તો. એટલે શિવભાઈ, ચોક્કસપણે આ સ્ક્રીન પર જોઈ શકાય છે કે કેવી રીતે મોટો જથ્થો મગફળીનો, કેટલી બધી બોરીઓ બળીને ખાક થઈ ગઈ છે. એક તો ચોમાસું જે છે ઘણીવાર અનિયમિત હોય છે, ત્યારે ખેડૂતોને મુશ્કેલી તો પડતી જ હોય છે, એક તો એક બાજુ તેમને પાકવવામાં મુશ્કેલી પડતી હોય છે, ત્યારે હવે પકવેલા પાકને પણ આવી રીતે નુકસાન થાય, ત્યારે ખેડૂતો સાથે આ અન્યાય તો થઈ જ રહ્યો છે. એક ખાલી સામાન્ય પકાવવામાં જે ખેડૂત કેટલો હેરાન થાય તો ખેડૂત જ સમજી શકે. હવે આ વસ્તુ અત્યારે મારા નજર સામે બની એટલે હું દુઃખી થયો ને જોઈને એમને. ચોક્કસપણે ભલે આપણે એમાં કઈ કરી ન થઈ કે આપણાથી થતું હતું તોય આપણે કઈ કરી ન, અહીંયા હાજર હતા, બોલવી હતી એમ હતા તોય આપણે કઈ કરી ન હોય ત્યાં, કારણ કે ગોડાઉન વાળાનું ગોડાઉન છે, માલ સરકારનો છે, બરોબર,
ઓલા કે અમને આદેશ મળે તો તમે કામ કરો. મેં કીધું તો સાહેબ લગભગ બધું પૂરું થઈ જાય, આદેશ મળશે તાતો. અને આદેશ મળ્યો ને જી તાતો આગ છે ક્યાંય પહોંચી ગઈ હતી. જી એટલે એ જ છે કે જ્યારે આવી રીતે આગ લાગતી હોય છે ત્યારે સમય ખૂબ જ કિંમતી હોય છે, કારણ કે આગ ઝડપથી જેવી રીતે પકડાઈ જાય છે ત્યારે આવી રીતે ગોડાઉનમાં જેવી રીતે આગ લાગી હતી અને ફાયર સેફટીની ટીમો પણ ત્યાં મોડી પહોંચી હતી. તમને જાતે જેવી રીતે તમને બધાને ભેગા મળીને કામ કરવું પડ્યું હતું ત્યારે અધિકારીઓ પણ સાથ નહોતા આપી રહ્યા. ત્યારે એ છે કે આ તંત્રની ઘોર બેદરકારી તો દર્શાવી જ રહ્યું છે અને આવી એકની અનેક ઘટનાઓ બનતી હોય છે. આ તો આપણે એક ઘટનાની વાત કરી રહ્યા છે, પરંતુ મોરબીમાં આવી રીતે અનેક મગફળીના ગોડાઉનમાં આગના બનાવ પહેલા પણ બની ચૂક્યા છે. ત્યારે એ છે કે આનો ઉકેલ ક્યારે આવશે, કારણ કે આવી ઘટનાઓ વારંવાર જેવી રીતે બનતી હોય છે, ખેડૂતોના પાકને જેવી રીતે નુકસાન થતું હોય છે, ત્યારે હવે એ જ જોવાનું રહ્યું છે કે આનો યોગ્ય ઉકેલ શું આવવો જોઈએ અને ક્યારે આવશે. એ જ છે ખરેખર તો યોગ્ય ઉકેલ સરકાર જ લાવી શકે. આની પાછળ આ જે ગોડાઉન છે, ગોડાઉનની આગ જોતા કાલ અમને બીક લાગી, કારણ કે આ આગ ફેલાતા વાર શું લાગે. જી અને માંડવી એટલે મૂળ પેટ્રોલ. જેવું પેટ્રોલ આગ પકડે એવી જ માંડવી આગ પકડે. જી અમે ત્યાં 5-10 મિનિટ ઉભા નતા રહેતા, એટલું અહીંયા તાપ આવતો હતો. જી છતાં એની માલિકની છેલ્લે અમે ઓફિસ એક બચાવી લીધી, અહીંયા માથે ઉભા હતા ને કે ભાઈ હવે આ તો બની ગયું બરોબર, હવે અહીં જગ્યાએ તમે પાણી ચાલુ રાખો કે જેથી કરીને આટલી આ વસ્તુ બચી જાય. જી ચોક્કસપણે. જી શિવભાઈ, ચોક્કસપણે. ત્યારબાદ હવે આ જ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે કોંગ્રેસ નેતા જીતુભાઈ ગોસારા પણ લાઈવ જોડાઈ ગયા છે. જીતુભાઈ, સૌપ્રથમ પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. જેવી રીતે હાલમાં ચર્ચા એ જ ચાલી રહી છે કે મોરબીમાં જેવી રીતે મગફળીના ગોડાઉનમાં આવી ભીષણ આગ લાગી છે. આ અનેક અંદાજે રૂપિયા 1.59 નો માલ જેવી રીતે બળીને ખાક થયો છે, મગફળીની બોરીઓ જેવી રીતે બળીને ખાક થઈ છે. આ સમગ્ર મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? નમસ્કાર. પહેલા તો પ્રદેશ ચેનલમાં આપનો અમારો સંપર્ક કરવા બદલ. હવે આમાં જોવાનું તો એ છે કે આગ લાગવી એ કોઈ નવી ઘટના નથી. હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી સવાલો અનેક પેદા થાય છે. આજથી કરીને 2 વર્ષ પહેલા, 3 વર્ષ પહેલા આવી જ રીતે મગફળીના ગોડાઉનમાંથી જ્યારે મગફળીની બોરીઓમાંથી 60% ધૂળ નીકળી હતી, એવા સમયે તંત્રએ કોઈ ચોક્કસ નક્કર કાર્યવાહી પણ કરેલ નથી. આજે જો આપણે આગની વાત કરીએ તો આ આગમાં પણ ક્યાંક ને ક્યાંક કંઈક એવું આપણને દેખાઈ રહ્યું છે કે જો ગોડાઉન જે તે સમયે ભાડે રાખ્યું હોય તો તે સમયે પૂરી ગોડાઉનની તપાસ કરવી જોઈએ, ફાયર સેફટી વિશેની તપાસ કરવી જોઈએ, અને પછી જે આ ખેડૂતનો ખરીદેલો માલ છે, જે કંપનીએ ખરીદો છે, એ કંપનીના જે તે અધિકારીઓએ પણ જવાબદારીપૂર્વક આમાં ક્યાંક કામ કરવું જોઈએ. પણ જવાબદારીપૂર્વક યા તો કામ નથી કર્યું યા તો કોઈ પ્રશ્ન હશે. એના માટે કે આજે આવડી મોટી 1,60,000 બોરી અને જેની વેલ્યુ થાય મારા અંદાજ મુજબ 40 કરોડ જેવી, જો 40 કરોડ જેવી વેલ્યુ થતી હોય અને એવી જગ્યા ઉપર જયારે આ મગફળી રાખવામાં આવતી હોય અને અહીંયા જો ફાયર સેફટીના કઈ સાધન ન હોય તો આ ગોડાઉન ભાડે કેવી રીતે રાખ્યું હતું, કોને રાખ્યું હતું, એ પણ એક સવાલ છે. જી જીતુભાઈ, ચોક્કસપણે. એટલે જ્યારે પણ ગોડાઉન ભાડેમાં રાખતા હોય છે ત્યારે ચોક્કસપણે ફાયર સેફટી નોર્મ્સ પણ લેવા ખૂબ જ જરૂરી હોય છે. એ બધું ધ્યાન રાખવું અધિકારીઓની જવાબદારી છે. ત્યારે ફરીથી શિવભાઈ, હું તમને અહીંયા એ જ પ્રશ્ન પૂછવા માંગીશ કે જ્યારે તમે અધિકારીઓ સાથે વાત કરી હશે કે જે તે સમયે તમારો એમની સાથે સંપર્ક થયો હશે, ત્યારે સૌથી એ જ પ્રશ્ન એ છે કે શું તેમના દ્વારા કોઈ મતલબ જ્યારે ગોડાઉન ભાડેમાં રાખ્યું હતું તેમના દ્વારા કોઈ ફાયર સેફટી નોર્મ્સ રાખવામાં આવ્યા હતા? ફાયર સેફટી અહીંયા હતી મેડમ, પણ અંદર હતી. જી આગળ અંદર લાગી. જી પછી કેવું થયું, ફાયર વિભાગે આવી. જી પણ મૂળ મુદ્દો એ છે મેડમ કે અંદર લાઇટ નથી. જી
કોઈ પણ પ્રકારે અંદર મચ્છરે જઈ શકે એમ નથી. જી ઈ તો બધું ચેક કર્યું હતું મેં. અંદર શટર તોડીને અમે બહુ મહેનત કરી ત્યારે શટર તૂટ્યું એનું. જી અને 100% માંડવી ઈ તો ચેક કર્યું કે આમાં કઈ ધૂળનાની મુદ્દા નથી નીકળ્યા, નકર તો અમે બોલી જ સરા જાહેર. જી પૂરેપૂરી માંડવી જ છે અને હારી માંડવી છે એમ. જી હારી માંડવીમાં આગ લાગી, મુદ્દો ઈ થયો. ધૂળમાં લાગી ગયો તો કઈ લેવા દેવાય નથી આપણે, ભલે ધૂળ તો ભરી જાય. આ હારી આ માંડવીમાં આગ લાગી, આપણે ઓલવી શકતા હતા તો આપણાથી ઓલવાણી નહીં, મુદ્દો ઈ છે. જી ચોક્કસપણે શિવભાઈ, હવે એ છે જીતુભાઈ, જેવી રીતે શિવભાઈએ જેવી રીતે હમણાં જણાવ્યું તે મુદ્દા પર આપ બધું શું કહેવા માંગશો? બધું તો બેન એ જ કહેવા માંગે છે કે ફાયર સેફટીના નોર્મ્સ મુજબ કોઈ પણ ગોડાઉન કે ભાડે વેરહાઉસ રાખતા હોય જી ત્યારે પ્રાથમિકતા પહેલી એ આવે છે કે જે જગ્યા ઉપર માલનો સંગ્રહ કરવાનો છે, જે ગોડાઉનમાં માલનો સંગ્રહ કરવાનો છે, તેને આપણે સેફટીને પૂરેપૂરું ધ્યાનમાં રાખી અને પછી એ ગોડાઉન ભાડે રાખવાનું હોય છે. પણ એન કેન પ્રકારે કોઈ કંપની, કોઈ પણ પાર્ટી હોય એનું ગોડાઉન પ્રાઇવેટ માલિકીનું હોય ભાડે રાખ્યું હોય તો અહીંયા પણ એક પ્રશ્ન થાય ને કે આવું ગોડાઉન ભાડે શું કામ રાખવું જોઈએ? કાં તો ભાડે રાખવામાં કોઈ બેદરકારી દાખી છે. અને આપણે બેન જોઈએ છીએ છેલ્લા 2 થી 3 વર્ષ થયા, 4 વર્ષ થયા ત્યારે સુરતની માલિપા અગ્નિકાંડ બન્યો, ત્યાર પછી અને રાજકોટની માલિપા ટીપી કાંડ બન્યો, ત્યાર પછી સેફટી વિશે એટલું બધું સરકારનું તંત્રનું દબાણ છે. હરેક બિઝનેસ લાઈન ઉપર હોય, કોઈ પણ ગોડાઉન હોય, કોઈ રેસિડેન્શિયલ હોય, કોઈ ફેક્ટરી હોય તો એના નોર્મ્સ સિવાય લાયસન્સ ને પ્રક્રિયા હોય છે. તે સિવાય એને એક્ટિવ કરવા માટે પણ લાયસન્સ લીધા પહેલા મંજૂરી આપવામાં આવતી નથી. તો જ્યારે એ વસ્તુ પ્રાઇવેટ પ્રોપર્ટીની માલિપા આ વસ્તુ નથી તો પેલો સવાલ એ થાય કે જો સેફટીને થોડા અહીંયા ફીચર નહોતા, સેફટીની પૂરી સુવિધા નહોતી તો ગોડાઉન ભાડે રાખ્યું શું કામ? આ પેલો સવાલ છે બેન. ગોડાઉન ભાડે રાખ્યું તો હવે જે તે ગોડાઉન ભાડે રાખનાર અધિકારી અથવા તો ભાડે દેનાર પાર્ટી, તંત્ર જવાબદાર થાય. જી જીતુભાઈ, ચોક્કસપણે પ્રાઇવેટ હોય કે પબ્લિક, કોઈ પણ ગોડાઉન ભાડે રાખવા પહેલા સેફટી નોર્મ્સ ને જે છે એ તે લેવા ખૂબ જ જરૂરી છે. દરેકની જવાબદારી છે, ખાસ કરીને જ્યારે આટલો મોટો કિંમતનો માલ સામાન રાખવામાં આવતો હોય કોઈ ગોડાઉનમાં, આટલા મગફળીનો પાક જેવી રીતે જેના પર ખેડૂતો નિર્ભર હોય તેમાં ખાસ ધ્યાન રાખવાની ખૂબ જ જરૂર હોય છે. પરંતુ આ બેદરકારી ચોક્કસપણે જેવી રીતે દેખાઈ રહી છે, ગોડાઉન માલિકની બેદરકારી જેવી રીતે આપણે કહી શકાય. હવે આગનું કારણ જે પણ હોય, પરંતુ આગ બુઝાવવા માટે જે પગલાં લેવા જોઈતા હતા તે પગલાં પણ મોડા લેવામાં આવ્યા. સૌથી પહેલાં તો જેવી રીતે જેવી રીતે તમે પણ હેરાન થયા હતા, તમે ત્યાં પહોંચ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક ફાયર ટીમની ગાડીઓ મોડી પહોંચી હતી. આ સિવાય અધિકારીઓ દ્વારા કોઈ પણ સમયસર પગલાં લેવામાં નહોતા આવ્યા, જેથી કરીને આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારે એ છે કે આવી ઘટનાઓ ન ઘટે ત્યારે તેને લઈને આપની માંગ શું છે શિવુભાઈ? આપણી મારી માંગ એ છે મેડમ કે ફાયર સેફટી તો પરફેક્ટ જ હોવી જોઈએ ગમે જિલ્લામાં. કારણ કે આવી આગ આ તો માની લ્યો કે આગ વિકરાળ રૂપ લઈએ, આકાંક્ષી બાજુ આગ ફેલાય તો કેટલી માંદહાની થાય. મૂળ મુદ્દો એ છે કે સેફટી કારખાનાની ખાલી રાખે તો પછી આમ પબ્લિકની સેફટી હોવી જોઈએ. કારણ કે આજ મફળી તો એક વસ્તુ એવું, માંડવી વસ્તુ એવી કે પછી ઓલવાની પેટ્રોલ જ ગણવાનું આપણે. ઈ કેવડી આગ ઉપડી. અમે કાલ રાતે 3 વાગ્યા લગી હું અહીંયા હાજર હતો. 3 વાગે હું આવ્યો રાતે ઘરે. જી શિવભાઈ, ચોક્કસપણે. એટલે હવે અહીંયા એ જ છે જીતુભાઈ, જેવી રીતે બપોરના 4 વાગ્યાની આસપાસ આગ લાગી છે. જી તમે જવાબદાર કોઈ અધિકારી હજી ત્યાં પહોંચ્યા નહોતા સવાર સુધી. ન્યૂઝમાં આવું જાણવા મળેલું છે કે કાલે 4 વાગે આગ લાગેલી હોય તો જવાબદાર તંત્ર, જવાબદાર વ્યક્તિ કોઈ પણ ત્યાં
સૂચન માટે કે સીલ તોડી અને જે ખાલી જથ્થો પડ્યો છે એને ડિવાઇડેશન કરી અને નોખો તારવી લેવો, એવું કરવા માટે કોઈ કંપની તરફથી કોઈ ગાઈડલાઈન નહીં, કોઈ જવાબદાર અધિકારી નહીં. જી તો કાલ 4 વાગ્યાની જો આગ લાગી હોય ને સવારના 8 વાગ્યા સુધી જો કોઈ કંપનીના અધિકારી જવાબદાર વ્યક્તિ ન હોય તો બેન કેવડો મોટો સવાલ છે. જી જીતુભાઈ, કે કાલ 4 રાતના 12 કલાક જતી રહી ને સવારના 8 વાગ્યા સુધી જી કોઈ તંત્ર, કોઈ જવાબદાર વ્યક્તિ સ્થળ ઉપર હાજર ન હોય તો આમ જનતા તો એમાં કઈ સીલ તોડીને પોતાના હાથથી કરી ના શકે. જી આવું ન્યૂઝની માલિકા મને જાણવા મળેલું છે. જી જીતુભાઈ, એટલે ચોક્કસપણે શિવુભાઈનું કહેવું પણ એ છે કે રાતના 3 વાગ્યાથી આવી રીતે આગ લાગી હતી, તે છતાં તેઓ કામે લાગેલા હતા, પણ અધિકારીઓ જેવી રીતે બેદરકારી દાખવી રહ્યા હતા અને જ્યારે અધિકારીઓ આવ્યા ત્યારે તેમની સાથે પણ શિવુભાઈએ જેવી રીતે વાત કરી હતી, અધિકારીઓ તેમને અનુમતિ નહોતા આપી રહ્યા રસ્તો ખોલવા માટે, જેથી કરીને આ આગે જેવી રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જી શિવુભાઈ, શું કહેશો? મારો મુદ્દો એ છે બેન કહેવાનો કે અધિકારી કોઈ નથી, જવાબદાર વ્યક્તિ કોઈ નથી. આપણે આગ બુઝાવી છે તો આપણે અંદર જઈ શકીએ એમ નથી, આપણે કોઈ જજમેન્ટ લઈ ન શકીએ. જી કારણ કે કંઈ કરી તો પછી કાલ આપણી માથે સવાલ જવાબ થાય. જી એ કહે કે ભાઈ શટર તોડો તો શટર તોડવાનું. મેં કીધું 1 કલાક ને 25 મિનિટમાં આગ અહીંયા પહોંચી. હજી મેં કીધું અડધી કલાક થમી જાવ આખું ગોડાઉન આગના હવાલે હશે ને સાચું કહે અડધી કલાક પછી આખું ગોડાઉન આગના હવાલે હતું. જી મગફળી વસ્તુ તો તેલેબિયા વસ્તુ છે, એનાથી આગ વધે ઘટે નહીં. જી તંત્રને તો આ વિશે માહિતી હોય છે ને કે આપણે એને કહીને એને માહિતી આવે. એવું જવાબદાર અધિકારીઓ જે બી બેઠા હોય, એજ્યુકેટેડ માણસો છે, એને ખબર પડતી હોય ને કે મગફળી છે તેલબિયા વસ્તુ છે, તો આનું સ્વરૂપ વિકરાળ જ થાય, ઓછું ન થાય. તો જે તે સમયે જે તે અધિકારીની જવાબદારીમાં આવતું હોય કાલ 4 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી કેમ સ્થળ ઉપર હાજર ન થયા, કેમ સ્થળ ઉપર જઈને ડિસિઝન ન લઈ શક્યા, કેના કહેવાથી નથી લીધું, આ પણ એક મોટો સવાલ છે. મોરબીની આગ લાગી છે નથી એવું તો નથી. 2:15 આગ લાગી બપોરે. મોરબી થી રફાડેશ્વર પહોંચતા અડધો કલાક થાય, પોણો કલાક થાય. કાલ 4 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી અધિકારી જો ત્યાં ન પહોંચી શકતા હોય તો એમાં પણ બેન એક સવાલ થાય. જી શિવભાઈ કઈ કહેવાની કોશિશ કરી રહ્યા છે. જી 2:15 આગ લાગી, 2:15 આગ લાગી હતી. ઈ આગ રાતે 3 વાગ્યા સુધી અમે કારણ કે આગ જ એવડી હતી, નજીક તો જઈ ન શકી આપણે. બાકી જો 2:25 જજમેન્ટ આપી દીધું હોત ને તો અડધું ગોડાઉન બચી જાત. જી ચોક્કસપણે. જી જીતુભાઈ, છેલ્લે તમે કંઈક કહેવા માંગતા હોય, તમારી શું અપીલ છે અને શું માંગ છે, છેલ્લે તમે જો કંઈ કહેવા માંગતા હોય તો? બેન આમાં અપીલ કઈ કરવા જેવી છે નહીં. માંગ કરીશું તો માંગનું કોઈ રિઝલ્ટ નથી આવતું. આજથી કરીને 2 વર્ષ પહેલા 3 વર્ષ પહેલા વાત કરી કે મગફળીના માંથી ધૂળ નીકળી હતી, જી બરાબર. તો આજે એ લોકો ક્યાંય સજા પાત્ર થયા છે, ક્યાંય જેલના હવાલે છે. 2 દિવસ 3 દિવસ 4 દિવસ રહેશે, 5-7 અધિકારીઓને પોતાને દાખલ કરશે, 10 દિવસ પછી છૂટી જશે. સવાલ દાખલા તરીકે 10 કરોડ રૂપિયા મને મળતા હોય અને મારે 10 દિવસ જેલમાં જવું પડે તો દરેક 1 દિવસના 1 કરોડ રૂપિયા થયા તો હું 10 દિવસમાં બીજું તો શું કરી શકવાનો છું? જી જી જીતુભાઈ, કે 10 દિવસમાં કઈ હું 10 કરોડ રૂપિયા કમાઈ શકવાનો નથી. જી તો આ વસ્તુની મારી પાસે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની મોટી ગંધ આવી શકે જી એવું મને લાગે છે. ભ્રષ્ટાચારનો મુદ્દો તો છે નહીં, કારણ કે અમે હાજર હતા અહીંયા. કારણ કે આ ગોડાઉન રહ્યું ને મારા ઘરથી નજીક થાય છે. જી કારણ કે અમે ભ્રષ્ટાચાર હલાવી લેવા વાળા પાછા માણસો નથી. મૂળ માંડવી જ છે. અત્યારે અહીંયા સ્થળ માથે જોવો તોય માંડવી જ છે. આગના હવાલે પડી એ માંડવી છે. કારણ કે મેં અત્યારે આખા ગોડાઉનમાં હું ચક્કર મારીને આવ્યો અને એના વિડીયો પણ ઉતારેલા છે. જી ચોક્કસપણે શિવભાઈ અને જીતુભાઈ, હાલમાં એ તો જોવાનું જ રહ્યું છે
કે આનો ઉકેલ ક્યારે આવે છે, કારણ કે ચોક્કસપણે આવી બેદરકારીઓના કારણે ખેડૂતોને નુકસાન થતું હોય છે। ત્યારે હવે આની પાછળ કોનો હાથ છે અને કયા અધિકારીઓ જવાબદાર છે તેની સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ છે। પરંતુ હાલમાં જીતુભાઈ અને શિવભાઈ, આપ પ્રદેશ 24 ગુજરાતીમાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। ત્યારે જેવી રીતે આ ઘટના ઘટી છે, જેવી રીતે કોંગ્રેસ નેતા અને ખેડૂત નેતા સાથે પણ અમે જેવી રીતે વાત કરી કે આવી રીતે જ્યારે ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે તેનો કોઈ ઉકેલ નથી આવતો અને આવી એક નહીં પરંતુ અનેક ઘટનાઓ ઘટતી હોય છે। ત્યારે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી ક્યારે થશે અને કેવી રીતે થશે તે તો જોવાનું જ રહ્યું છે। પરંતુ હાલમાં સમાચારમાં બસ આટલું જ। મને આપશો રજા। નમસ્કાર।